સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને નો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ્ય સાથે સુરત રૂરલ પોલીસ દ્વારા સરદાર નગરી બારડોલી ખાતે મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ડ્રગ્સના દૂષણને નાથવાનો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ્ય સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સુરત રૂરલ પોલીસ દ્વારા મિની મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। 3, 5 અને 10 કિલોમીટરની મેરાથોનમાં સમગ્ર જિલ્લામાંથી 15,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુભાઈ વસાવા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી આ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું। સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો। આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે। સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મ જયંતિ હતી, ત્યાંથી સતત 1 વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે। એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું। આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સાંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે। આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે। ધન્યવાદ। મારું નામ મનીષા ભાવસાર છે। અમે બધા સાચી ફિટનેસ ગ્રુપના મેમ્બર છે અને આજે જે પ્રોગ્રામ રાખ્યો છે સુરત પોલીસ રૂરલ તરફથી એ સૌથી સુંદર છે, જેમાં અમને ફિટનેસ માટે ખૂબ જ જાગૃત કર્યા છે અને દર વર્ષે આવા પ્રોગ્રામ થતા રહે અને અમે ભાગ લેતા રહે। થેન્ક યુ। ઓકે, મારું નામ તારીક તરાજીયા છે। સુરત રૂરલ પોલીસ દ્વારા આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। આ મારી પહેલી મેરેથોન છે ને એકચ્યુઅલી એમના દ્વારા પ્રયાસ કરવા તેનાથી હું મોટિવેટ થયો ને મારું ફર્સ્ટ કે મેં કમ્પ્લીટ કર્યું છે। ફર્સ્ટ કે મારું કમ્પ્લીટ કર્યું 5 કિલોમીટર્સ ને એકચ્યુઅલી ફિલિંગ સો એનર્જેટિક। ઘણું સારું ઇનિશિયેટિવ છે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સની સામેનું અવેરનેસનું। થેન્ક યુ સો મચ। એ લોકો આ રીતની પ્રવૃત્તિ કરતા રહે ને બાકી પણ પ્રવૃત્તિ ઘણી સારી કરતા રહે છે। થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ। થેન્ક યુ। આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો તેમજ દિવ્યાંગોએ હોશભેર ભાગ લઈ આ મેરેથોનને સફળ બનાવી હતી, તેમજ સુરત રૂરલ પોલીસના આવા ઉમદા અભિગમને બિરદાવ્યો હતો। મારું નામ પારેખ અંજલિ છે। સુરત જિલ્લા દ્વારા મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેં 3 કિલોમીટરની રેસમાં પાર્ટિસિપેટ કર્યું છે। બહુ જ મસ્ત એક્સપિરિયન્સ થયો છે। મારું નામ મિલી ગોસ્વામી છે। હું બારડોલીની રહેવાસી છું। મેં મેરેથોનમાં 5 કિલોમીટર રનિંગ કર્યું છે, પણ બહુ જુનૂનથી અને બહુ જ મજા આવી છે ને મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે ને મને આ વસ્તુ બહુ જ ગમી છે। હું રેખાબેન રાજુભાઈ પટેલ, ગાંગપુર। આજે દોડનું આયોજન રાખ્યું છે, એ બહુ સરાહનીય કામ છે પોલીસ દ્વારા। જયેશભાઈ ખેંગાભાઈ ભરવાડ અને છેલ્લા સુરત રૂરલ પોલીસ દ્વારા નો ડ્રગ્સ દ્વારા એક આ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન બહુ જ ફાઇન છે અને આવનારા દિવસમાં આનાથી સુંદર આયોજન થાય એના માટે સુરત રૂરલ પોલીસને થેન્ક યુ સો મચ।
હું ડૉક્ટર દિનેશ શર્મા, કામરેજ 4 રસ્તા. આ સુરત જિલ્લા પોલીસ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના સન્માન રૂપે આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમને ભાગ લેતા ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ. એમનો ખૂબ ખૂબ આભાર. વ્યવસ્થા ખૂબ જ સારી અને ડિસિપ્લિનવાળી અનુશાસનમાં રહીને ખૂબ સારી રીતે અમે એન્જોય કર્યો. આ મેરેથોનમાં શ્રી એમ.આર. શાહ વામદોદ શાળાના પ્રાથમિક વિભાગના બાળકોએ વહેલી સવારથી યોગ પ્રદર્શન કરી સૌને યોગ પ્રત્યે અને સારા હેલ્થ માટે મોટિવેટ કર્યા હતા. સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોયસર અને બારડોલીનું ગૌરવ અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્વેતા સેને આ બાળકોને મળી તેમનો જુસ્સો વધાર્યો હતો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શ્વેતા સેન અને આજે હું આવી હતી બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો મેઇન ઉદ્દેશ એ હતો કે નો ડ્રગ્સ ઇન સુરત. આની અંદર આવીને મને બહુ જ મજા આવી. તેમજ સુરત જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને એઝ અ ગેસ્ટ તરીકે આટલા સરસ એવા આયોજનની અંદર મને ઇન્વાઇટ કરી, કારણ કે હું લોકોને ઉદ્દેશ આપી શકું કે આપણે આ વ્યસન આ બધાથી દૂર રહેવું જોઈએ. તેમજ આ મિની મેરેથોનની અંદર આ બાળકો જે શ્રી એમ.આર. શાહ વામદોદ સ્કૂલથી છે, જે લોકો ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. સવારે 5 વાગ્યાથી અહીંયા યોગા કરી રહ્યા છે અને લોકોને એપ્રિશિએટ કરી રહ્યા છે કે આપણા હેલ્થ માટે યોગા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે રનિંગ કરીએ છીએ, દોડીએ છીએ, એવી રીતે યોગા આપણા હેલ્થ માટે બહુ જ જરૂરી છે. તો બધાને એપ્રિશિએટ કરી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. થેન્ક યુ. શ્વેતા સેને શાળાના બાળકો સાથે યોગા પણ કર્યા હતા અને પોલીસ પ્રશાસનના આ ઉમદા કાર્યને બિરદાવી હતી. હિતેશ પરીખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.